ભજન છે ને તરવાનું તુંબડું છે. ભજન તરવાનું તુંબડું કોક તારું હોય તો તારે, અખો કે કોક ને ઓદરે, નકર પછી મજવી મારે. આ બધું બધા નથી સમજાતી આ વાત. એ તો ખાતાનું હોય એને એટલો ઊંડો ઉતરે. તીરે ઉભો જુએ તમાશો, એ કોડી ન પામે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. પ્રથમ પેલા મસ્તક મૂકી. આ વિચારો કોણ કરે? આ માથું. વિચારો કર્યા કરે એટલે પ્રતિઓ બગડે. પેલા મસ્તક મૂકીને વળતા લેવું નામ. સુતુવિત દ્વારા શીશ સમર્પે, ઈ પામે રસ પીવા. સિંધુ મધ્ય મોતી લેવા, માહી પેડાઈ મરજીવા. સૂત એટલે દીકરા, વિત એટલે લક્ષ્મી, દારા એટલે પત્ની. આ ત્રણેયને સુતુવિત દ્વારા શીશ પોતાનું માથું. ચાર વસ્તુ જયારે આપે, હસલો ઘોડો, કૌલિકાનો વાસડો, રત્નાવળી નાર અને મોભી દીકરો. આ ચાર વસ્તુ જયારે માથા લે એવો તો એવું કીધું હતું તમને ખબર હોય. ચાર ના માથા લે. હવે એ આ બધું છે. એક મન, એક મોહ દીકરો છે આપણો. આ સુરતા છે એ આપણી સ્ત્રી છે, અને મોભી દીકરો એ મોહ છે. આવું બધું જયારે સમર્પણની ભાવના હોય ને તો વૃત્તિઓ સાર થાય. પાછું પરબારું આજ લાખ રૂપિયા મોકલાય તારી રીતે ડબલ થઈ ગયા છે. એટલે હવે કેવું વોટ નો પાકવા દે ને, ધીરજ રાખીને. પરબારા તો લેવા જતો એમ ક્યાં? આ બધું પાકવા દેવું પડે. ભક્તિ છે એ તમે કરતા જ રહ્યો. એક દી તમારો અવાજ સાંભળાય જાય. તો તમે 2 દી ભક્તિ કરો ને 3 દી બીજું કઈક બીજે ધંધે ચડી જાવ, પછી કે હું કઈક સૌ ને હું ન ખોલાવું, એટલે ઓલું બધું ધોવાઈ જાય. મારું એમ કેવાનું પાવર ઘટી જાય. વિશાળ મન રાખવું પડે આમાં, તો થાય. છોકરાને માસ્તરે પૂછ્યું તને ઇંગ્લિશ આવડે? તો કે લખતા આવડે, વાંચતા નથી આવડે. તો કે લખી દઈએ ત્યાં આમ લીટા કરી દીધા. કે વાંચી દઈએ. તો મેં તમને કીધું નહીં, મને વાંચતા નથી આવડતું, લખતા જ આવડે. દેખાય છે તે અદસ્યતા હે, ગેબી થાહે ગુજરી મેળા. દાસ સવો કહે સ્વપ્ન સુખમાં બગડે ભવ મૂળક. ત્યારે સ્વપ્ન સુખ છે, દેખાય છે બધું જાય. અખંડ સુખ નથી. ઘડીકમાં આરપાર જેવું છે. ઘડીકમાં આ દેખાય પાછું વયું જાય પાછું. ઈ નહીં, એમ નહીં. આવું થાય એમ સવો ગઈ ગયો. દેખાય છે તે અદસ્ય થાય, ગેબી થાહે ગુજરી મેળા. દાસ સવો કહે આવા સ્વપ્ન સુખ. આ સ્વપ્ન સુખ કહેવાય ઘડીકનું. આપણો ભાવ બગડે. કરતા જ રહ્યો એ પકડાઈ જ જવાનું છે. વળી ભૂલાય તો એવું કઈ એવું નથી કે 24 કલાક પાટણ લેવી. એમ એક ભાઈ પટેલ સાહેબે સમજણ આપી કે તારે જાગ્રત રહેવાનું છે. બોલો 4 દી જાય આખું થઈ ગયો. હા, મારી પાસે ફોન આવ્યો મને કે કેસ કરવા જવાનો છે. કે કઈક કરી મેળ્યું સાહેબ. નીંદર જ નથી આવતો. દામાની જોડે નીંદર જ નથી આવતો. જે દામો એ સુઈ ગયો છે. આ ઈ પ્રમાણ છે. એ ભજન છતાંય ન સમજાય તો પછી શું કરીએ? હવે ઓલો ભાઈ આવ્યો મારી પાસે, મને કે કેસ કરવા જાય. કોઈ ભાઈના નંબર આપ, મને નંબર આપ્યા. અમારા સાહેબે તમને સમજણ આપી તો કે તમને એની એમ કીધું કે જાગ્રત રહેવાનું એટલે સમજણથી જાગ્રત રહેવાનું. નીંદર આવે એટલે સુઈ જવાનું. જાગ્રત રહેવાનું એટલે જાગવાનું નહીં, પણ સમજણથી જાગવાનું કીધું. કોઈ ભાઈ કે મને શું ખબર, હું તો કે નહીં હુવાતું. સુઈ જાજો શાંતિ. નીંદર આવે એટલે સુઈ જવાનું. ઉઠો એટલે બધા કે સાહેબ કઈ કે જવાબદારી મારી. પછી પાછો વળી કેડવું. એટલે આમાં આવું કીધું કઈક ને સમજ્યા કહીશું. આંખનું કાજળ ગાલે કહીશું. વાહ વાયો ને નડિયું કહીશું. ઈ વ્યક્તિને કૂતરું કહીશું. ચોર આવ્યા. આવું બહુ થાય. એટલે એવું કોઈથી ડગવું નહીં કે ભગવું નહીં. ભક્તિ કરવી હોય તો ભટકવું નહીં. ભક્તિ કરવી હોય ને, ભક્તિ છે એકાંતની વસ્તુ. ઓઠે નો હલે ને જીભે નો હલે ને થાય ને એને ભક્તિ. ભક્તિ કરવી ને દુરીજન લોકોથી ડરવું નહીં. ભક્તિ કરવી તો ન ડરવું. દુરીજન લોક પેલેથી છે ને હાલ્યા આવે. મારે ખોટું કરવું હોય, તમારે હાસું કરવું હોય. હા, એ પેલેથી આવેલું. મારે ઓલું ખોટાને હાસું કેવું હોય, તમે હાસાને હાસું કહેતા હોય. એટલો એને સંકટ પડે.
હોનું હોય ને હોનું, એક દી હોનાની કટકી ઉડીને લોખંડની દુકાન, લુહારની દુકાનમાં ગઈ. અમે હોની, અમે લુહાર. તો લોખંડની કટકી, હોનાની કટકી ઉડી ને લુહારની દુકાનમાં જઈને કે અરે બેન તારે કેવું સારું. તો કે કા કે જો તો હમણાં અમે હોનું હોય કે આવું એમ કહેવાય. અમે તો અમારી માથે કેવા થોડા તારા લોઢા અમને ટીપી નાખે, લોઢા કેવા પડે છે. તો કે બસ ને એટલી જ તકલીફ છે ને. તો કા તને તો પારકા ટીપે, મને તો મારા ને મારા ટીપે થઈ છે. તપાવીને માથે ઘા મારે. ધકતો ઘા મારી. લોકો લોઢા ને તો લોઢું જ ટીપે. કોનું કે તું હોનું છો, તને તો લોઢું ટીપે ને બીજો કહેવાય. મને તો મારા ને મારા ટીપે. એટલે આપણા ને આપણા આપણને ટીપે ને એ વાંધો છે. બીજા હોય એનું તો સમજાય આપણે. પણ આપણું કેને કહેવાય? મારું ને તારું ન મટે ત્યાં સુધી આપણું ન થાય. આપણું થઈ જવું જોઈએ તો આ વાત સમજાય એવી છે. બાકી ન સમજાય એવી વાત હોય તો અટાણ સુધી હાલી ન હોય. કેટલા આદિ અનાદિથી એમને આ વસ્તુ હમણાં હાલી આવે છે. તો આ કુદરતી એની રીત સિસ્ટમ પકડાઈ જવી જોઈએ તો થાય. રીત વિના રીધે નહીં, ભલે ને પ્રીતિ હોય અપરંપાર. આપ વિના સૂજે નહીં, આવે ન બોલી. ઓયનું શું કરે એ નહીં જોવાનું. આપ વિના કોઈ સૂજે જ નહીં.